તો આપણી સાથે અર્પણજી જોડાયેલા છે. તો અર્પણજી, જે પ્રકારે માર્કેટ વ્યૂ બની રહ્યો છે એ પ્રમાણે જ આજે કોઈ રણનીતિ રહેશે કે પછી સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખીશું? તો એઝ વી ડિસ્કસ્ડ કે નિફ્ટીમાં નીચેની બાઉન્ડ્રીથી તમને એક બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થઈને ઉપરની સાઈડ પર 24,800 સુધીના બાઉન્સ બેક આવતા જોવા મળી શકે છે. તો એ રીઝનના કારણે નિફ્ટી પર કોલ ઓપ્શન બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. નિફ્ટીનો એટ ધ મની 24,550નો કોલ ઓપ્શન 215 થી 225 રૂપિયાની આસપાસ જે ચાલી રહ્યો છે એ તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 150 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 350 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. નાઉ ઇન ધીસ સ્ટ્રેટેજી તમે થોડું પોઝિશન સાઇઝિંગ પણ મેન્ટેન કરી શકો છો કે કરન્ટલી 24,600ના લેવલની નીચે સસ્ટેન થઈ રહી છે, બટ જો 24,600ના લેવલની ઉપર બ્રેકઆઉટ આપે છે નિફ્ટી, એ પછી તમે તમારા પોઝિશનમાં એડ પણ કરી શકો છો, વિચ શોઝ કે તમે ઉપરની સાઈડ પર જે પિરામિડિંગ સ્ટ્રેટેજીથી તમે ઉપરની સાઈડ પર એવરેજ અપ કરી રહ્યા છો અને એઝ માર્કેટ ગ્રોઝ અપ તમે ઇઝીલી પ્રોફિટ બુક પણ ઉપરની સાઈડ પર 300 થી 350ના ઝોનની વચ્ચે કરી શકો છો. એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, 24,550નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદવાની સલાહબંધી દેખાઈ રહી છે. પરંતુ જેવું નિફ્ટી કેશ લેવલ પર તમને 24,600ની ઉપર જતું દેખાય છે, તમે થોડી પોઝિશન અહીંયાથી એડ પણ કરી શકો છો. 150 રૂપિયાનો સ્ટોપ લોસ, 350ના એક લક્ષ્યાંક તમારે અહીંયા ખાસ કરીને ધ્યાને રાખવાના છે. એટલે નિફ્ટીમાં ફરી પાછું એક વખત અહીંયા નીચલા સ્તરે આજે જે ઘટાડો આવ્યો છે ત્યારબાદ એક ઉછાળો આવે એવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ